કન્યા સાક્ષરતા નિવાસી શાળા ઉકાઈ ખાતે વાલી સંમેલન અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો મોટિવેશનલ સેમિનારનું આયોજન મોટિવેશનલ ગ્રુપ અને પત્રકારકતા પરિષદ તાપીના સહકારથી કરવામાં આવ્યું હતું. એની વિશેષતા શું હતી, આવો જાણીએ. દીકરો ભણે તો પોતાના પિતાના ગુણનું નામ રોશન કરે, જ્યારે એક દીકરી ભણે તો પોતાના પિતાની સાથે પોતાના પતિના પરિવારનું નામ પણ રોશન કરે છે. તેવી દીકરીઓને ભણાવવા પ્રત્યે હાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખૂબ ધ્યાન આપી રહ્યા છે. આવી દીકરીઓ જ્યાં મોટી સંખ્યામાં ભણે છે તેવી કન્યા સાક્ષરતા નિવાસી સ્કૂલ ઉકાઈ ખાતે આચાર્ય શ્રી હરીમભાઈ ગામિત દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે અને એમના વાલીઓને સમજાવી શકાય તે માટે વાલી સંમેલન રાખવામાં આવ્યું હતું. એની સાથે જ પત્રકાર એકતા પરિષદ અને ઉડાન મોટિવેશનલ ગ્રુપના મોટિવેશનલ સ્પીકર ડોક્ટર બિંદેશ્વરી શાહના મોટિવેશનલ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ઉદાહરણો દ્વારા સોશિયલ મીડિયાથી દૂર રહેવા, જીવનમાં સતત મહેનત કરી મા બાપનું નામ રોશન કરવા, પરીક્ષાની છેલ્લી ઘડી એકાગ્ર થઈને તૈયારી કરવી અને જીવનમાં સફળ વ્યક્તિની સાથે સારું વ્યક્તિ બનવા માટે વિવિધ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આચાર્યશ્રી તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભકામના આપવાની સાથે જ શાળાના વિદ્યાર્થીઓ 100% પરિણામ લાવી પોતાના પરિવારનું અને શાળાનું નામ રોશન કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અત્યારે પત્રકાર એકતા પરિષદ તાપીએ પણ સેમિનારમાં ભાગ લેનાર ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓ અને પત્રકારો તરફથી વિદ્યાર્થીઓની સેવાના ભાગરૂપે તેમને મફતમાં સ્પોકન ઇંગ્લિશ, ધોરણ 11 સાયન્સના ક્લાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના ક્લાસ વિનામૂલ્યે કરાવવાની જાહેરાત કરી હતી, જેમની માટે તેમણે 9979391495 નંબર જાહેર કર્યો હતો. ત્યારે આ પ્રસંગે વિદ્યાર્થીઓને શિક્ષકોએ શું કહ્યું, આવો સાંભળીએ. રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી. જી મેડમ, આપનો પરિચય? મારું નામ છે ગામિત તરીશા બેનાર. આપનું ક્વોલિફિકેશન અને અહીંયા આપ શું કરો છો? OGLRS સુકાઈમાં કોમર્સ વિષય સાથે અભ્યાસ કરાવું છું અને મારું ક્વોલિફિકેશન MA BEd છે. મેડમ, આજનો સેમિનાર કોના તરફથી હતો અને શું હતું? આજનો સેમિનાર તાપી પત્રકાર એકતા પરિષદ દ્વારા ઉડાન મોટિવેશનલ ગ્રુપના સહયોગથી અમારી શાળામાં ડૉક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા લવ યુ જિંદગી સબ્જેક્ટ પર આજનો સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને ખૂબ જ સારું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં હકારાત્મક બાબત પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં જે નકારાત્મક બાબત હતી, જે ભય હતો, એ દૂર કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓને ખૂબ જ સારું માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેથી કરીને આવનાર બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સારી રીતે બોર્ડની પરીક્ષા આપશે એ શુભેચ્છા સાથે આજના સેમિનારને સફળ બનાવવામાં આવ્યું. મેડમ, તમને જીવન ગમે છે? હા સર, ખૂબ જ ગમે છે. એનું એક કારણ આપવું હોય તો શું આપશો? એનું એક કારણ આપવું હોય તો નવો દિવસ મળે છે, નવા વિચારો સાથે, નવા ઉમંગ સાથે, નવા વિચારો સાથે, નવું કંઈક કરવાની ભાવના સાથે નવો દિવસ મળે છે. એટલા માટે મને એક વાક્ય કહેવું હોય તો તમારા વિદ્યાર્થીઓ માટે શું કહેશો? વિદ્યાર્થીઓ માટે મારે એક વાક્ય કહેવું હોય તો ઓલ ધ બેસ્ટ. અને મેડમ, તમારા આખા સ્ટાફ જે તમારી આજુબાજુ છે, તમારા પ્રિન્સિપલ વિશે તમારે એક વાક્ય કહેવું હોય તો શું કહેશો? પ્રિન્સિપાલ અને મારા સ્ટાફ મિત્ર છે, એમના માટે જો મારે એક વાક્ય કહેવું હોય તો અમારા પ્રિન્સિપાલ અમારા માટે ખૂબ જ મહેનત કરે છે. શાળાના સ્ટાફ અમારી સાથે હંમેશા સાથે રહીને એકબીજાના સહયોગથી સારું કાર્ય કરે છે અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રોત્સાહિત સ્વરૂપે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્ય કરી રહ્યા છે. મેડમ, તમારા જીવનનું સપનું શું છે? મારા જીવનનું સપનું છે મારા માતા પિતા માટે કશું કરવું. જી મેડમ, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. જી, આપનો પરિચય? મારું નામ છે ચૌધરી ધ્રુવ કુમારી રાજેન્દ્રભાઈ. સ્કૂલનું નામ? મારી સ્કૂલનું નામ છે કન્યા સાક્ષરતા નિવાસી શાળા ઉકાઈ. આજે કાર્યક્રમ કોના તરફથી રાખવામાં આવ્યો હતો? આજનો કાર્યક્રમ પત્રકાર શ્રી બિંદેશ્વરી શાહ તરફથી અમને મોટિવેશન મળે તે માટે રાખવામાં આવ્યો હતો. આ મોટિવેશન સાંભળ્યા પછી તમને કેવું લાગે છે? આ મોટિવેશન સાંભળ્યા પછી હવે અમારા માનસિક જે દબાણ છે તે દૂર થઈ રહ્યું છે અને અમે પરીક્ષા માટે સંપૂર્ણ તૈયાર છે. તમારા શાળા વિશે તમે શું કરશો? કેવી તૈયારી કરાવી છે? અમારી શાળાએ અમને એવી તૈયારી કરાવી છે જેથી અમને પરીક્ષા માટે ડર જ ન લાગે. હવે અમને કોઈ ડર નથી કે અમે બોર્ડની પરીક્ષા આવતી છે તો આવું ટેન્શન કે તેવું ટેન્શન. અમારા પ્રેક્ટિસ પેપરો, માસિક કસોટીઓ, યુનિટ ટેસ્ટ બધા દ્વારા અમને સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવેલ છે. તમને જીવન ગમે છે? હા. કેમ ગમે છે? કારણ કે મને મારા માતા પિતા અને મારો પરિવાર ગમે છે, તેમજ મારો શોખ વાંચવાનો અને લખવાનો છે તેના કારણે. જી, થેન્ક યુ. જી, આપનો પરિચય? મારું નામ વસાવા અરુણાબેન દિનેશભાઈ છે. ધોરણ 10. બેન, આજના સેમિનાર વિશે શું કહેશો? આજના સેમિનારમાં અમને ઘણું પ્રોત્સાહન મળ્યું છે, જે દ્વારા અમને ઘણું બોર્ડના વિશે જે લગતા અમને જે પ્રશ્ન હતા, ડર હતો, એ અમારું ગાયબ થઈ ગયું છે અને અમને ઘણી હિંમત મળી છે. બેન, તમારું સપનું શું છે? શું બનવા માંગો છો? અમારું સપનું
આઈએસ ઓફિસર બનવાની છીએ. આ સ્કૂલ તમને કેવી રીતે સપોર્ટ કરે છે? આ સ્કૂલ અમને ઘણી સપોર્ટ કરી રહી છે, જે દ્વારા અમને બોર્ડમાં સારું પરિણામ પણ આપી શકે છે. તમારા આચાર્ય વિશે શું કહેશો? અમારા આચાર્ય પણ અમારા પાછળ ઘણી તનતોડ મહેનત કરી રહ્યા છે. હારીમ સર તમને દરેક રીતે સપોર્ટ કરે છે? હા. જી બેન, ધન્યવાદ. બેસ્ટ ઓફ